અને હવે વાત કરીએ ભૂમાફિયાઓને મળેલા છૂટા દોર વિશે। અમદાવાદના ધોળકામાં છેલ્લા 1.5 વર્ષથી ભૂમાફિયાઓને એટલો છૂટો દૂર આપી દેવામાં આવ્યો છે કે સિંધરેજ ગામની ગૌચર જમીન ખેદાન મેદાન કરી નાખી છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ આ માટીનો ઉપયોગ અમદાવાદ ભાવનગરની વચ્ચે બની રહેલા હાઈવેના કામમાં થઈ રહ્યો છે। એવો પણ આક્ષેપ છે કે ગામના સરપંચ ગૌચર જમીનની માટી બારોબાર રોડ બનાવનાર આયુષ કંપનીને પધરાવી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે આ ગામ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીનું છે અને મીડિયા માધ્યમોમાં સમાચાર ચાલ્યા ત્યારે આ વાત ધારાસભ્યના ધ્યાને આવી। ગ્રામજનોએ એમ પણ કહ્યું છે કે આ મુદ્દે કલેક્ટર અને મામલતદારથી લઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે અને આ ખનનની પ્રક્રિયા 1.5 વર્ષથી ચાલી રહી છે। જે ગૌચર જમીન છે ત્યાં 20 થી 25 ફૂટ સુધી ખોદકામ કરી નાખ્યું છે અને ગૌચરની જમીનમાં હાલ પાણી ભરેલા છે। જે વિડીયો સામે આવ્યા છે તેમાં અસંખ્ય ટ્રક માટી ભરી અને જઈ રહ્યા છે અને તેને પૂછનાર કે રોકનાર કોઈ જ નથી। આ મામલે ખેડૂતોએ પંચાયતનો ઘેરાવ કર્યો અને ધોળકા મામલતદાર પ્રાંત અધિકારીને માટી ખનન અટકાવવા રજૂઆત કરી, જ્યાં સિંધરેજ ગામના સરપંચ કે તલાટી મંત્રી ફરક્યા પણ ન હતા। આ ગેરકાયદેસર ખનનથી સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકોના હપ્તા સિસ્ટમના રાજમાં જો બધું મેળા પીપળાથી થઈ રહ્યું છે એટલા માટે જ નેતાઓ અને અધિકારીઓની આ કામ અટકાવવાની ઈચ્છા શક્તિ નથી। જીએસટીવી સાથેની વાતચીતમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ કહ્યું કે થોડા સમય પહેલા જ આ વાત મારા ધ્યાને આવી છે અને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ વાત કરી। જોઈએ કે ધારાસભ્યએ આપેલી હૈયાધારણા બાદ હાઈવેના કોન્ટ્રાક્ટર સહિત આ ગેરકાયદેસર ખનનમાં ભાગીદારી સામે હવે શું પગલાં લેવાય છે। છેલ્લા ઘણા સમયથી ગૌચરની માટીનું ખનન કરે છે ગ્રામ પંચાયત દ્વારા ને ત્યાંથી 667 સર્વે નંબર ગૌચરનો છે 170 વીઘામાં આ લોકોએ ખનન કરેલું છે। ત્યાંથી દલિત સમાજની ટોટલી જગ્યા આવેલી છે, ત્યાં રસ્તો પોતાના ખર્ચે બનાવેલ ગ્રામ પંચાયત દ્વારા તે માટી અને રસ્તાનું ખોદકામ કરી માટી બારોબાર ભરી દીધેલ છે। આ સમસ્યા ઘણી વખત રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને, મામલતદારને, ધોળકા ટીડીઓ દરેકને રજૂઆત કરી છે, તેમ છતાં આ વસ્તુનો કોઈ નિકાલ કે કામ બંધ થતું નથી અને માટી દિન પ્રતિદિન દરરોજ રાત્રે તેનું ખનન થઈ રહ્યું છે। ગૌચરની આજુબાજુમાં આવતી પોતાની માલિકીની જમીન એની અંદર જવાનો રસ્તો બનાવેલ એ રસ્તાનું પણ ખનન થઈ રહ્યું છે, જવા માટેનો રસ્તો પણ તોડી લેવામાં આવ્યો છે। પંચાયતની જમીન છે તે પંચાયત વાળા અમારે બાજુની જમીનમાંથી લઈ ગયા છે બધું, પણ હવે અમે ખેડૂત છે તે અમારો પાળો ધોવાઈ ગયો તો અમારે શું લેવાનું આમાં બોલો। અને સરપંચ ને બધા આવીને 24 કલાક આવીને ઊભા જ થઈ રહે છે અને ઉપર રહીને લેવરાવે છે। એટલી બધી અમારા ગામ પંચાયત બહુ સારી છે એટલે હમણાં ખેડૂતને હેરાન કરે છે। આજરોજ સિંધરેજ ગામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં માટી ખોદાણ બાબતેની રજૂઆત છે, જે બાબતે તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।